આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વાંદરાના બચ્ચાને જ્યારે એની માં થોડાક જ દિવસમાં એને જન્મ આપીને એનું મૃત્યુ થાય છે અને એ વાંદરાનું બચ્ચું જે ઝૂની અંદર જે બીજા વાંદરાઓ પાસે જાય છે પોતાની માની હૂંફ મેળવવા માટે, કારણ કે એકલું પડી ગયું હતું. પરંતુ એને બીજા વાંદરાઓ જે એક્સેપ્ટ કરતા નથી અને એને ત્યાંથી દૂર ભગાડે છે. અને પછી અચાનક જ એ બિચારું એકલું પડી જાય છે અને કોઈક છોકરો આવે છે. અચાનક જ એ વાંદરા જેવું દેખાતું એક રમકડું એટલે કે એક ઢીંગલો એની પાસે જે પંચ નામનો જે વાંદરાનું બચ્ચું હોય છે એની પાસે નાખે છે. અને એ છોકરા માટે તો એ મજાક હતો, પરંતુ આ જે પંચ નામ જે વાંદરાનું બચ્ચું હતું એની માટે આ મજાક નહોતો સાહેબ, કારણ કે એ એકલું હતું અને એને એનો સાથીદાર મળી ગયો. હવે એ પછી દિવસ દરમિયાન એ જે રમકડું હોય છે એની સાથે તે એને પોતાની માતા માની લે છે, એના પિતા માની લે છે, એની સાથે રમે છે, એની સાથે જુએ છે. જે બીજા વાંદરાઓ એની પાસે આવે એ રમકડા પાસે તો એનાથી દૂર લઈ જાય છે, એ પોતાને સુરક્ષિત માને છે. સાહેબ ખરેખર આ દ્રશ્ય જોતા, આ વિડીયો જોતા ખરેખર એક વસ્તુ તો સાબિત થાય છે કે હૂંફની જરૂર માત્ર માણસને નહીં પરંતુ મૂંગા પ્રાણીઓને પણ હોય છે. ખરેખર આ બાબત વિશે તમે શું કહેવા માંગો છો? ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને આ વિડીયોને પોતાના હરેક મિત્રોને શેર કરજો.